આજે આપણે બનાવીશું મગની દાળના દાળવડા। સૌથી પહેલાં આપણે દાળને 5 થી 7 કલાક માટે પલાળી દીધી છે। એને સારી રીતે ધોઈને એના છોતરા કાઢી દીધા છે। હવે આપણે એને ક્રશ કરીશું। એના માટે સૌથી પહેલાં આપણે આદુ, લસણ, મરચાં 3 વસ્તુ લીધી છે। એને મિક્સર જારમાં નાખી આપણે એને ક્રશ કરી દઈશું। અધકચરું પીસાઈ ગયું છે। હવે આપણે એની અંદર મગની દાળ નાખીશું, જે ધોયેલી છે। એને પાણી, થોડુંક પાણી નાખીને જેને પીસવાની છે। મગનું દાળનું મિક્સર પીસાઈ ગયું છે। આવું આપણે દરદરું પીસવાનું છે આને થોડું। હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે એવી રીતે બીજી દાળ બી પીસી કાઢીશું। હવે આપણી મગની દાળ પીસાઈને તૈયાર થઈ ગઈ છે। હવે એમાં આપણે થોડુંક નાખીશું જીરું, થોડીક હિંગ નાખીશું આપણે એમાં, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એમાં। આ બધું જ નાખ્યા પછી એને આપણે 5 મિનિટ માટે એને એક જ ડાયરેક્શનમાં આવી રીતે ફીણવાનું છે। હવે મેં અહીંયા ડુંગળી અને કોથમીરને ચોપરમાં ચોપ કરી લીધી છે। એને આપણે આની અંદર નાખી દઈશું। જનરલી દાળવડાની અંદર આપણે ડુંગળી નથી નાખતા, પણ એકવાર તમે મારી રેસીપીથી ડુંગળી નાખીને ટ્રાય કરજો, બહુ જ મસ્ત લાગે છે। હવે આને આપણે એક જ ડાયરેક્શનમાં આવી રીતે મિક્સ કરીશું। હવે તમે જોઈ શકો છો કે આનું ખીરું એકદમ ફૂલીને ફ્લફી થઈ ગયું છે। હવે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે એક બાજુ। હવે આપણે એની અંદર વડા ઉતારીશું। તમે જોઈ શકો છો કે વડા તરત જ ઉપર આવી ગયા છે, એનો મતલબ આપણું ખીરું પરફેક્ટ બન્યું છે। તમે જોઈ શકો છો કે દાલ વડા કેટલા મસ્ત ફૂલીને થયા છે ગોળ, કે એનો મતલબ કે આપણે ખીરું જે બનાવ્યું છે એકદમ પરફેક્ટ આપણા માટે છે। હવે આપણા મગની દાળના વડા બનીને તૈયાર છે। હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં મૂકીને સર્વ કરીશું। તો તૈયાર છે આપણા મગની દાળના વડા।